ભાવનગરના ભૂતેશ્વર ગામે યુવકની હત્યા કરવામાં આવી. લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી. ઘોઘા નજીક આવેલ ભૂતેશ્વર ગામે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. ઢાબા પર થયેલ જમવાની બોલાચાલી બાદ યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હત્યા કરવામાં આવી છે, જેમાં કંટારિયા નામના યુવકની હત્યા પિયુષ કંટારિયા નામની યુવકની હત્યા થઈ છે. હત્યાને પગલે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે. ત્યારે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મારું નામ નરેશભાઈ કાળુભાઈ કંટારિયા, ગામ ભૂતેશ્વર રહું છું. મારા કાકાના દીકરા એટલે કે મોટા ભાઈ એ નોનવેજ લોજ અકાલે છે. ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા, આવીને ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડી. શરી અને પેટ વડે હુમલો કરી એની હત્યા કરવામાં આવી. શું નામ ભાઈનું ઓફ થઈ ગયા? પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા. શું નામની દુકાન હતી? આપણે નોનવેજ શાક. નામ શું હતું? શું બિચ્છુ હોટલ. કોઈ જૂની અદાવત કરી કોઈની સાથે? જૂની તો 2019માં નાના નાના છોરે બધા કરી દીધી. હા, આ ભાઈ મારું એની હાથે કે બીજા એને આવી હતી, બધા નાના હતા તારની. કેટલી થઈ હતી જૂની અદાવત? 2019. બરાબર, એને વિષય દીધી? આ સપ્તાહ હતી, આપણે રામકથા. બરાબર. એમાં છોકરા બાજ્યા. શું નામ છે આરોપીનું? એમાં એક સુનિલભાઈ ગેલાભાઈ કંટારી, હાર્દિકભાઈ બટુકભાઈ કંટારી. બે વ્યક્તિ દેખાણા. તમને જાણ કેવી રીતે થઈ? એમ બધા દુકાને હતા ને એકલો જોઈને એ હુમલો કર્યો. આ ગાયું બોલતા ના પડી ને. ઓકે.